કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણના વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ છે આપણી આસપાસમાં દ્રવ્ય. તેમાં સ્વાધ્યાય આજે આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1 છે નીચે દર્શાવેલ તાપમાનને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. પેલું એ છે 293 કેલ્વિન. જ્યારે તેને સેલ્સિયસમાં ફેરવવાનું હોય ત્યારે તેમાંથી 273 કેલ્વિન શું કરશું? બાદ કરીશું. 293 કેલ્વિન માંથી 273 કેલ્વિન બાદ થશે એટલે 20 સેલ્સિયસ આપણો આન્સર રહેશે. બી છે 470 કેલ્વિન. 470 માંથી 273 કેલ્વિન બાદ કરતા 197 સેલ્સિયસ મળશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરવો. એમાં છે એ 25 સેલ્સિયસ. જ્યારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય ત્યારે આપણે 273 કેલ્વિન પ્લસ કરશું. 25 પ્લસ 273 એટલે 298 કેલ્વિન થશે. ત્યાર પછી છે 373 સેલ્સિયસ. તેમાં 273 કેલ્વિન પ્લસ કરશું એટલે 646 કેલ્વિન આપણને જવાબ મળશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચે દર્શાવેલા અવલોકનો માટેના કારણ દર્શાવો. એ છે નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતા કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે. કારણ છે નેપ્થેલિન એ ઉત્પાદન પામતો ઘન પદાર્થ છે. આથી ઓરડાના તાપમાને તેનું ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આ કારણે નેપ્થેલિનની ગોળી સમય જતા કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે. બી છે આપણને અત્તરની સુગંધ છે એ ઘણા લાંબા અંતર સુધી આવે છે. એનું કારણ છે અત્તર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે. આથી તેનું ઓરડાના તાપમાને ઝડપથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. વાયુના અણુઓની ગતિ ઉર્જા ખૂબ વધુ હોવાથી આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી લાંબા અંતર સુધી પ્રસરી શકે છે. તેથી આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવતી હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. પાણી, ખાંડ અને ઓક્સિજન છે. એના જવાબમાં આવશે ઓક્સિજન, ત્યાર પછી પાણી અને પછી આવશે ખાંડ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચે દર્શાવેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? 25 સેલ્સિયસે પ્રવાહી હશે, 0 સેલ્સિયસે ઘન અને પ્રવાહી હોઈ શકે છે, 100 સેલ્સિયસે પ્રવાહી અને વાયુ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 નીચે દર્શાવેલા વિધાનોને વાજબીપણા માટે 2 કારણો આપો. એ છે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. કારણ છે ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. બીજું કારણ છે પાણીને ચોક્કસ આકાર હોતો નથી પરંતુ તે ચોક્કસ કદ ધરાવે છે. બીજું લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. કારણો છે લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તે અદબનીય અને દ્રઢ હોય છે અને તેનું સરળતાથી આપમેળે સ્થાનાંતર થઈ શકતું નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 273 કેલ્વિન તાપમાને બરફ તેજ તાપમાને રહેલા પાણી કરતા વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે? 273 કેલ્વિન એટલે કે 0 સેલ્સિયસ તાપમાને બરફના કણોની ઉર્જા તેજ તાપમાને રહેલા પાણીના કણોની ઉર્જા કરતા ઓછી હોવાથી બરફ વધુ ઠંડક છે ઉત્પન્ન કરે છે. પ્રશ્ન નંબર 8 છે ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા વરાળમાં વધુ માલુમ પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 નીચે દર્શાવેલ આકૃતિ માટે ABCDEF ની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરવાનું છે. એ આવશે ગલન, બી માં આવશે બાષ્પીભવન, સી માં આવશે સંઘનન અથવા ઠારણ, ડી છે ઘનીકરણ, ઈ માં આવશે ઉદ્વપાતન અને એફ છે નિક્ષેપણ આવશે અથવા તો બાષ્પનું ઘનીકરણ.